હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જઈશું તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હવે આજ રવિવાર છે એટલે આપણે રખડવા જતા જોઈએ દર રવિવારે। અને અત્યારે અમે જઈએ જો નોમિત, હાર્દિક અને માન અને આ નીરવ, અમે બધા જઈએ ડેમા ડુંગરે, જેનો બ્લોગ તમે જોયો જ હશે। અમે આ બહુ પહેલાં બનાવ્યો હતો, જેમાં હું હતો, હાર્દિક હતો અને બસ અમે 3 જણા જ હતા। અને જો આ પાછળ અમારા ગામનું તળાવ અને સામે રમાપીરનું મંદિર છે, જોઈ લ્યો તમે। અને આ તળાવ અને જો આ કોથરો ભરીને નાસ્તો લઈ આવ્યા છે। તો હાલો હવે પેલા જાય અને પછી જે કાંઈ છે તમને કહેવું। તો હાલો ધીમે ધીમે હાલતા થઈ જાવ। રેડી? હાલો તમે જાઓ, હાલો આમ ધીમા ધીમા આવી છે। મિત્રો જો અમે ડેમા ડુંગર પહોંચી ગયા છે। જો સામે ડુંગર અને આપણી આખી ટીમ ને ગાડીઓ રાખી દીધી છે। અને જોઈ લ્યો આવો કંઈક નજારો છે બહાર નીચેથી। જો કે તમે આગલા બ્લોગમાં જોયું હોય છે, પણ ત્યારે લગભગ આવું ઘાસ કે કાંઈ હતું કે નહોતું ખાસ યાદ નથી। પણ હાલો, અને તે પછી ઘણું ખરું મંદિરની ઉપર રિનોવેશન થઈ ગયું ને બધું હાઈ ક્લાસ બની ગયું છે, કલર કામ થઈ ગયું છે। તો હાલો બધું બતાવી। અને જો ઓલી બાજુ એક છે ને ટેકરી છે, આમ જો તમને બ્લોગમાં થોડી થોડી દેખાતી છે। જો અહીંયા ટેકરી છે ને અહીંયા આપણે જઈશું। તો મિત્રો નાસ્તો ને બધું અહીંયા કરશું, કેમ કે મજા આવે। અહીંયા પવન આવે, થોડીક વધારે ઊંચી છે। તો હવે પગથિયા ચડી જાય અને પછી તમને દર્શન કરાવી, બરાબર? કેમ થાય ભીમ? હાલે છે ને? હાલે તો વાંધો નહીં હો, ચડ્યા રાખીએ ઉપર। હાલો ઉપર પહોંચી જાય। ઉપરથી આ બાજુથી કંઈક આવો વ્યૂ છે, તમે જોઈ લ્યો। અને આ છે મંદિર। ચાલો જે કાંઈ હશે એ તમને બતાવશું। તો હાલો આપણે દર્શન કરી આવી। અને જો અત્યારે રૂમ તો નવો બની ગયો, તો પણ આ કલર કામ કે કાંઈ નહોતું કરેલું, જોઈ લ્યો। અને કંઈક અહીંથી આવું બધું દેખાય। હાલો દર્શન કરી આવી। જોઈ લ્યો મિત્રો, મંદિરમાં પહોંચી ગયા। થોડોક અવાજ તમને ઓલો દેખાતો હોય છે, કેમ કે રૂમ છે નવો બનેલો એટલે પડઘા પડે। જોઈ લ્યો અહીંયા હનુમાન દાદા, સામે ગણપતિ દાદા, અને આ બધું નવો કલર કરેલો। અને અંદર માતાજી, જય માતાજી। મિત્રો તમે પણ દર્શન કરી લ્યો માતાજીના। જોઈ લ્યો મિત્રો, આ રીતનું મંદિર છે, કલર ને બધું નવું થઈ ગયું છે। ચાલો કરી લ્યો બધા દર્શન। અને જે આગળ છે માતાજીનો સિંહ। તો મિત્રો દર્શન કરીને બારે આવી ગયા હે। અને જોઈ લો આ રીતનું આ બાજુથી વ્યૂ છે, જોવો તમે બધા એક પછી એક। અને માન જો થેલો ઉપાડીને તું। અને મિત્રો થોડોક ટાઈમ પહેલાં હું ને હાર્દિક આવ્યા ને ત્યારે છે ને પાછળ જે ઓલું ભોયરું છે ને અહીંયા રિનોવેશન કામ ચાલુ હતું। તો તમને એ બતાવશું। કાં હાર્દિક આપણે તેથી આવ્યા હતા? તો ચાલો એ કાંઈ હશે એ અમે જોઈ લેશું, કેમ કે ત્યારે જ કામ ચાલુ હતું। હવે કેવું થયું કેવું નહીં, ચાલો અહીંયા જાય પછી તમને બતાવું। મિત્રો જો કાળ ભૈરવ દાદાનું મંદિર, અને આ મંદિરની સાઈડનો ભાગ, આ મંદિરનો પાછળનો ભાગ। મિત્રો જોઈ લ્યો બધું આવી રીતે છે, તમે આગલા બ્લોગમાં જોયું જ હશે। નીરવ ને હું હાર્દિક જ આવ્યા હતા, આજ 2 જણા વધારે છે। અને જોઈ લ્યો આ બાજુથી કંઈક આ રીતનું બાકી બધું દેખાય છે, જોવા। એક મિત્રો ફાયદો એ છે કે તડકો નથી ને એટલે થોડીક આમ મજા આવે છે, નકર અઘરું પડી જાય થોડુંક। જો હાર્દિક ને નીરવ જાય છે આમ। અને ઓલી બાજુ જે હું તમને કહેતો હતો ભોયરું જે હતું એમાંય કામ થઈ ગયું છે, જોઈ કેવું છે શું કાંઈ। જો આ રીતનું, જો કે હજી કામ થોડું થોડું ચાલુ છે, જોઈ લ્યો। જો મિત્રો અહીંયા બતાડું, જો મિત્રો આ ભોયરું અહીંયા હતું અને આ બધા ઝાડવા હતા અને બધું જૂનવાણી પથ્થરની હતું। અહીંયા અત્યારે ઈંટુથી સરસ કરી નાખ્યું છે। અને દરવાજો નાખી દીધો છે અને અંદર લગભગ લાઇટ ગઈ હશે એવું લાગે છે।
એટલે આ બધું અત્યારે જે ઈંટું ને સિમેન્ટ ને રેતીને પડ્યું એટલે ચાલુ જશે કામ. બસ આ રીતનું હે બધું. હવે હાલો અંદર દર્શન કરી આવી. અહીંથી જો અહીંયા મિત્રો જો આ થોડુંક કર્યું છે. પહેલાં ખાલી અહીંયા પાણા હતા, અત્યારે જો અહીંથી આ ઈંટું થોડી થોડી ગોઠવીને પગથિયા કર્યા છે જો પ્રોપર. મિત્રો આ અસલ થઈ ગયું. એ પહેલાં છે ને આમ ઉતરી ન શકતા, અહીંયા પાણામાંથી આમ ઉતરવું પડતું, થોડુંક આમ જોખમવાળું હતું. અને અત્યારે જો આમ નાના નાના પગથિયા પ્રોપર સીડી બની ગઈ એટલે એ સારું થઈ ગયું. તો ચાલો અંદર દર્શન કરી આવી. આ રીતનું બધું બની ગયું છે, દર્શન કરી આવી અંદર. મિત્રો અહીંયા અંદર પણ સરસ થઈ ગયો. જો અહીંથી આમ ઉતરીને જવાનું પગથિયું બની ગયું. અને જો મિત્રો અહીં બધા ઈંટું કરી નાખી છે આ રીતે. અને અંદર જો નીચે સિમેન્ટ વાળું કરીને સરસ. ને અહીંયા માતાજીમાં લાઇટું છે, માતાજી સરસ રીતે બેઠા છે. મિત્રો જો સરસ થઈ ગયું છે. પહેલાં તો અંદર હલાય એમ નહોતું. જો આ રીતનું છે. હાલે ભાઈ બતાવ તો આગળ જઈને. આ રીતનું બધું સરસ મજાનું છે. અમે જતા જઈએ આગળ, જોઈ લ્યો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. આવો કઈ આવ્યા? જય માતાજી. જય માતાજી. આવ્યા તમે? તો હા તો બહાર નીકળો. હાલો જલ્દી થઈ છે. જય માતાજી. મિત્રો સરસ મજાનું થઈ ગયું છે અહીંયા. માતાજી જય માતાજી. જો મિત્રો સરસ મજાનું અહીંયા થઈ ગયું છે. હાઈ ક્લાસ માતાજી કેવા સરસ લાગે. જય માતાજી. મિત્રો જો સરસ મજાનું જે હું તમને પગથિયા કહેતો હતો જો આમ અસલ રીતે ચડાઈ જાય એવું છે, નકર તો આમ બીક લાગે એવું હતું કા. અને અહીંયા બધું હાઈ ક્લાસ થઈ ગયું છે અને સારું કર્યું છે. એટલે સારું કર્યું છે. અને મિત્રો એક વાત ઈ કે એક બાપુજી છે ને અહીંયા પૂજારી અત્યારથી અંદર હતા એટલે આપણે એમને પાસે ન ગયા. અને આ બધી વસ્તુ જે રિનોવેશન કર્યું જે કામકાજ એ બધું બાપુએ જ કર્યું છે કા હાર્દિક? અમે ઓલી બાજુથી આમ આવ્યા હતા, હવે આ સાઈડથી જાય છે હેઠે. જોઈજો તમે એલા. જો મિત્રો અમે આ બાજુ પાછળથી આમ આવી છે. હવે જો કે રસ્તો જ છે અહીંયા તમે જોઈ લ્યો, પણ દેશી સ્ટાઇલમાં છે, પગથિયા નથી. તો ચાલો તો મિત્રો હવે અમે એકવાર નીચે પહોંચી જાય પછી જે કાંઈ અપડેટ છે તમને કહીશું. તો મિત્રો નીચે પહોંચી ગયા છે અને હવે જે હું તમને સામે ટેકરી કહેતો હતો ને જો આ હે, અહીંયા આપણે જવાનું છે. આ ટેકરી છે. તો આમ બધા અહીંયા પહોંચી જાય અને પછી જે કાંઈ અપડેટ હશે એ તમને. જો કે આમાં નાસ્તો ને બધી પછી અહીંયા જ કરશું. હા જો આ કોથરો ભર્યો છે આવું બે, આ પછી આ બધું. હવે તો હાલો પહેલાં અમે પહોંચી જાય. તો મિત્રો આપણે પહોંચી ગયા ઉપર અને જો તમે સામે જોઈ લ્યો, એમાં ડુંગર દેખાય જોઈ લ્યો. બતાવો ભાઈ ઝૂમ મારી. મિત્રો હવે આપણે સોડા લઈ આવ્યા છીએ, જલ્દી ગરમ થવા માંડી છે. તો આપણે પેલા બિસ્તરા બોટલા ખોલી અને હાલો તમને ખજાનો બતાવું. કાઢો હું લઈ આવો તમે. આ બદલે ને બધું કાઢે છે. હવે આખા વરનું વટાણું કરી આવ્યા શું. જો મિત્રો એક પછી એક ઠલાવવા માંડ્યો હો હું, અને આ ગ્લાસ ભરાઈ છે. તમે જોઈ લ્યો અમારી ઉજાણી. આવું અમે વન ભોજન કયો કે ખરાબ ઉપર ભોજન કયો. અમે વિકાસ કરી છે. એકાદો પાણો લઈ લે ને એટલે આ કોથરી ઉડે ને આપણે કચરો ઘરે લઈ જાઉં. અહીંયા ન નખાય ક્યાંય સ્વચ્છતા રાખવી પડે. લડી લેવું હોય પછી એમ ન હાલે. તો મિત્રો હાલો પેલા બધું આ બધું બહાર કાઢ લો પછી તમને દેખાણું કે આ બધા કેટલો મુદ્દા માલ લઈ આવ્યા છે. એમ હમણાં પૈરા જુઓ મિત્રો. જો મિત્રો બધું ઠલવાઈ ગયું. તમને એક એક એક્સપ્લેન કરાવું. જો અમારું બધું આયોજન જો તીખી ડાર હે, બાલાજીના તીખા મમરા, વાઇટકી, આ નાચોસ, રંબલ્સ તીખી હે ને, પછી સાદા કુરકુરિયા, આ ઓલા ફ્લેમિંગ હોટ તીખા કુરકુરિયા, ક્રન્ચેક્સ તીખી વેફર 2 હે, પછી આ ઓલા સ્કોપીટોસ, આ તીખી વેફર, વટાણા, જાદુ ભૂંગરા, સોડા અને આ સિંગ હે 5 સિંગ એ 5 એક ઓમ ખાવા હે. પછી આમ ઉજાણીમાં નથી રાખી કેમ કે આ બધાની પર્સનલ એક છે. તો હાલો આમ બધું વેતું કરી દઈ પછી તમને છેલ્લે મળશું. માન હવે તું બે જા, વિડીયો બંધ કરી દે. સોડા ગરમ થઈ ગયા હે અને આ બધું સાફ થઈ જાય. ભાઈ ખોતરા વીણવા પડશે. વીવાય હવે. A few moments later. તો મિત્રો હવે નાસ્તો કરી લીધો હે ભરપેટ અને આમ હવે આટા મારી. એકાદો આમ ઊભો હે, એકાદો આમ આટા મારે, એકાદો આમ બેઠો હે અને અમુકને તો આમ હે ને કોથરા ભરીને ખાઈ લીધું હે તો જો આમ દોડીને પચાવવું પડે એટલે કે તો હવે માપે રેવાય. પછી
પાછું તો મિત્રો મસ્ત મજાનો પવન ચાલુ થઈ ગયો છે ને આમ જોઈ લ્યો તમે વાળ બાળ બધું અસ્તવ્યસ્ત થઈ છે મજા કરી છે અને આમ જો વાહે હવે આમ જો વાહે હે ને બટાસેટી બોલાવે છે એકબીજા જો આમ તો મિત્રો હવે આવી નાની નાની બાકાજી ક્યાં અહીંયા અમારી ચાલુ જ રહે હજી થોડીક વાર અમે બેસું પછી જઈશું ઘરે તો હવે બેઠા બેઠા હવે બાકાજી કીજ કરશું જો આમ જો જોતો તો મિત્રો અમારી તો હવે થોડીક વાર અહીં બેઠા હોય તો આવી બાકાજી કે ચાલુ જ રહેશે અને પછી એવું ઘરે જવાનું હોય તો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ બરાબર ને તો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરીએ મિત્રો બ્લોગ ગેમ હોય તો ચલો સબસ્ક્રાઇબ ન કરી હોય તો મળીએ જલ્દી કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય